આજરોજ માન્ય ધારાસભ્યશ્રી દ્વારા ચકલાસી રામદેવરા બસને લીલી ઝંડી આપી એની શરૂઆત કરવામાં આવેલ છે। સદર બસનું ભાડું 720 રૂપિયા રહેવા પામશે અને 772 જેટલા કિલોમીટર થશે અને સદર વ્હીકલ જે છે એ દરરોજ 4 કલાકે અહીંયાથી રવાના થશે અને આ દૈનિક સર્વિસ રહેશે। આજે ચકલાસીથી રામદેવરાની બસનું સેવા ચાલુ થઈ છે। મહુધા વિધાનસભામાં ચકલાસી શહેર જે ભાવિક ભક્તોની રજૂઆત હતી એ રજૂઆતના ધ્યાને લઈ અને રાજ્યના મુખ્યમંત્રી મૃદુ અને મક્કમ એવા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ગૃહમંત્રી શ્રી અને પરિવહન મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબને ટૂંક સમયની અંદર રજૂઆત કરી અને આખા ખેડા જિલ્લાની અંદર સૌથી પહેલી બસ રામદેવરાથી રણુજા જવા માટેની પહેલી બસ સેવા શરૂ થઈ રહી છે। આ બસનું ભાડું 772 કિલોમીટરના 720 રૂપિયા ભાડું નક્કી કરવામાં આવ્યું છે અને આજુબાજુના વિસ્તારની અંદર ચકલાસી શહેર જે રામદેવજી મહારાજને હંમેશા પૂજતા આવ્યા છે અને રામદેવજી મહારાજને લઈ દર્શન કરવા માટે જે જવા આવવાની તકલીફ પડતી હતી એ આજે ટૂંક સમયની અંદર આજે અહીંયા આપણા રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ અને હર્ષભાઈ સંઘવી સાહેબે જે મંજૂરી આપી અને દરરોજની 4 વાગ્યાની બસ શરૂ થવાની છે અને આખા વિસ્તારની અંદર સૌથી પહેલી બસ સેવા શરૂ થઈ રહી છે। તે બદલ હું ગુજરાત સરકારનો અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી અને હર્ષભાઈ સંઘવી સાહેબનો આભારી છું અને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું।